મારું નામ મધુ છે. હું દેખાવમાં સુંદર હતી, પણ મારું નસીબ મારા જેવું બિલકુલ ન હતું. આખી જિંદગી મેં લોકોનું ધ્યાન સહન કર્યું, જાણે કે આપણે કોઈ અજુબો છીએ. અને મારી માતા અમને બંનેને એક જ પ્રકાશમાં જોવામાં આવતા હતા. મેં મારા જીવનમાં ક્યારેય વિચાર્યું ન હતું કે મારા લગ્ન આટલા જલ્દી નક્કી થઈ જશે. આજે પણ મારી માતાના શબ્દો મારા કાનમાં ગુંજ્યા કરે છે. તે કહેતી હતી કે આ દુનિયામાં ગેરકાયદેસર બાળકો માટે કોઈ સ્થાન નથી. હું તેની દીકરી હતી, પણ તેના માટે હું બોજ બની ગઈ હતી. એક એવી જવાબદારી જેમાંથી તે જલ્દી છુટકારો મેળવવા માંગતી હતી. અમારા ઘરમાં મારા પિતાનો ક્યારેય વિગતવાર ઉલ્લેખ થયો નથી. હું એટલું જ જાણતી હતી કે તે કોઈ મોટા કે અમીર માણસો ન હતા, પણ તેઓ ક્યાં હતા, કોણ હતા, ક્યાં મોટા માણસો હતા, એ વિશે કોઈને ખબર ન હતી. લોકોના હોઠ પર હંમેશા આ વાત આવતી હતી કે હું નાજાયસ છું. આ વાત મેં નાનપણથી જ સાંભળી છે, અને જેમ જેમ હું મોટી થઈ છું, આ આરોપ મારા માથા પર તોલતો રહ્યો. આ વાત ખાસ કરીને વિસ્તારની મહિલાઓ બોલવાની ભૂલતી ન હતી. તેમના શબ્દો છરીની જેમ મારા હૃદય પર હુમલો કરતા હતા. પણ હું શું કરી શકું? મારી માતા પણ તે જ લોકોમાં રહેતી હતી. તે તેમના ઘરે કામ કરતી હતી અને તેમના દ્વારા ટોણા પણ સહન કરતી હતી. હું મારા પિતાને સૌથી વધુ નફરત કરતી હતી, કારણ કે આ બધું તેમના કારણે થયું હતું. હું તેને ક્યારેય મળી નહોતી, પણ જો તે જીવતા હોત કે આ વિશ્વમાં હોત તો અમે તેમને શોધી શક્યા હોત. અમારી સાથે જે કંઈ થઈ રહ્યું હતું તે તેના કારણે જ. માતા કહેતી કે તે જીવિત છે કે નહીં તેની ખબર નથી. પછી એક દિવસ મારી માતાએ મને કહ્યું કે પૂરબનો સંબંધ વિસ્તારમાંથી તારા માટે આવ્યો છે. આ સાંભળતા જ મારા હૃદયમાં એક વિચિત્ર મૂંઝવણ ઊભી થઈ કે પૂરબ કોણ? મેં ક્યારેય તેનું નામ પણ સાંભળ્યું ન હતું. જ્યારે માતાએ મને જણાવ્યું કે પૂરબ એક વૃદ્ધ વ્યક્તિ છે જેનો દેખાવ સારો નથી અને તે ભણેલો પણ નથી, ન તો કંઈ સારું કામ કરે છે. આ સાંભળતા જ મારું હૃદય ડૂબી ગયું હતું અને ખબર પડી કે તેણે અગાઉ 2 વાર લગ્ન કર્યા હતા અને તેની બંને પત્નીઓ તેને છોડીને ભાગી ગઈ હતી. તેની પાસે કોઈ ઇજ્જત કે સંપત્તિ નથી અને ન તો કોઈ સંતાન હતું. પછી પણ આ સંબંધ મારા માટે આવ્યો હતો. મારી માતાએ કહ્યું કે દીકરી, તું તો ગેરકાયદેસર બાળક છે અને આવા બાળકો માટે સંબંધો ક્યાં આવે છે? જો તારા માટે ઓછામાં ઓછો કોઈ સંબંધ આવી ગયો છે તો હું તારા લગ્ન કરવામાં મોડું નહીં કરું. મેં કહ્યું, માં, આ લગ્ન મારું જીવન બરબાદ કરી દેશે. હું આ રીતે મારું જીવન બગાડવા માંગતી નથી. તમારે જાતે સંબંધ સ્વીકારવો જોઈએ નહીં. પરંતુ મારી માતાએ મારી એક પણ વાત સાંભળી નહીં. હકીકતમાં તેણે મારી સામે તેની દુઃખદ વાર્તાનું પુનરાવર્તન ચાલુ કર્યું. તેને કહ્યું કે દરેકનું જીવન બરબાદ થઈ જાય છે. તારી માની પણ થઈ ગયું હતું. તારા પપ્પા મને છોડીને ચાલ્યા ગયા હતા જ્યારે તારો જન્મ થવાનો હતો. હવે તારું પણ જીવન બરબાદ થઈ જશે તો મારે શું કરવું? તેના શબ્દો મારા હૃદયમાં ઝેરની જેમ પ્રવેશી ગયા હતા. તેમના શબ્દોમાં કડવાશ હતી, પરંતુ તેઓ વાસ્તવિકતાથી ભરેલી હતી. તે પણ શું કરે? જિંદગીએ પણ તેની સાથે સારો વ્યવહાર કર્યો ન હતો. જ્યારે મારો જન્મ થવાનો હતો ત્યારે મારા પિતાએ તેમને એકલા છોડી દીધા હતા. તેઓ પરિણીત હતા કે નહીં તે પણ એક પ્રશ્ન હતો. મારી માતાને આખી દુનિયાએ ત્રાસ આપ્યો હતો. તે એક અભણ સ્ત્રી હતી, જેને લાગતું હતું કે તેની સાથે જે થયું તે તેણે તેના બાળકો સાથે પણ એ જ કરવું પડશે. તેણે વિચાર્યું નહોતું કે મારી સાથે જે કંઈ થયું અને સમાજમાં એ મારી સાથે જે કંઈ કર્યું હતું તે હું મારી દીકરી સાથે નહીં થવા દઉં. તે માનતી હતી કે ખરાબ વસ્તુઓ દરેક સાથે થાય છે. મારા સાથે ખરાબ થયું છે તો તેની સાથે પણ થશે. એ જ વાત છે. મારી માતાએ અમારા માટે પોતાનું જીવન કુરબાન કરી નાખ્યું હતું. તેણે લોકોના ટોણા સાંભળ્યા છતાં તેમના ઘરોમાં કામ કર્યું અને તેના જીવનની દરેક ક્ષણ અમારા માટે આપી. પરંતુ હવે તે થાકી ગઈ હતી. મારા લગ્ન કરીને પોતાની જવાબદારીઓમાંથી મુક્ત થવા માંગતી હતી. તેના માટે મારા લગ્નનો એકલો રસ્તો હતો, ભલે તે રસ્તો મને નરકમાં લઈ જાય. મારા હૃદયમાં ઘણા પ્રશ્નો હતા, પરંતુ મારી પાસે કોઈ જવાબ ના હતો. મેં મારી માતાને કહ્યું કે તમે ક્યારેય મારા વિશે વિચાર્યું છે? મારા સપના, મારી ઈચ્છાઓ, મારા જીવનની દરેક વસ્તુથી તમને કોઈ ફરક નથી પડતો? પણ તેને હંમેશા માત્ર એક જ જવાબ આપ્યો, જીવન સપનોથી હાલતું નથી, વાસ્તવિકતા સ્વીકારો. પછી એ દિવસ આવ્યો જ્યારે પૂરબ સાથે મારા લગ્ન નક્કી થયા. એ દિવસ હું ક્યારેય ભૂલી શકતી નથી. મારી માતાએ મારા લગ્ન માટે તૈયારી કરી કે જાણે તે મારા જીવનમાંથી મોટો બોજ હટાવશે. તેણે મને ગળે લગાડી, પરંતુ તેમની આંખોમાં પ્રેમને બદલે એક વિચિત્ર શૂન્યતા હતી. તે કહેતી હતી કે હું તારા માટે પ્રાર્થના કરું છું, પણ તેના શબ્દોમાં ખાતરીનો અભાવ હતો. પૂરબ, જે મારા માટે અજાણ વ્યક્તિ હતો,
તે મારો પતિ બન્યો. લગ્નના દિવસે પણ એવો દેખાતો હતો જાણે આ બધું કોઈ કોન્ટ્રાક્ટ મુજબ થયું હોય. ના તેની આંખોમાં કોઈ ચમક હતી, ના કોઈ તેના શબ્દોમાં પ્રેમ હતો. વિદાય કરતી વખતે મારી માતાએ કહ્યું, દીકરી, તારું જીવન સરળ બનાવવાનો પ્રયાસ કરજે. આ શબ્દોએ મારા હૃદયને સાંત્વના આપી. પૂરબના પરિવારમાં તેની મા અને એક બહેન પણ હતી, મતલબ કે મારી નણંદ. તે બધા લોકો કહેતા હતા કે અમે ખૂબ સારું કામ કર્યું છે. તેના પુત્રના લગ્ન આ છોકરા સાથે કરાવ્યા. નહીં તો તેની માતાની જેમ તે પણ ટોણાઓની વચ્ચે પીસાતી રહેતી. જ્યારે સમગ્ર વિસ્તાર જાણતો હતો કે કોઈ તેમના પુત્રને છોકરી આપવા માંગતું નથી. અગાઉ તે ઘણી જગ્યાએથી રિજેક્ટ થયા બાદ જ અમારા દરવાજે આવ્યા હતા. અને હું જેવી હતી આ લોકો કરતાં તો અનેક ગણી સારી હતી. છોકરાની માં બધાને કહેતી કે અમે અમારી આંખોમાં માખી જેવા જતા ખાઈ રહ્યા છે. તો તેઓ એવી વાતો કહી રહ્યા હતા કે તેઓ બધાની સામે ખૂબ જ સરસ અને શિષ્ટ અભિનય કરી રહ્યા હતા. પરંતુ વાસ્તવમાં હું મારા હૃદયમાં આ જ પ્રાર્થના કરતી હતી કે કોણે કહ્યું કે તમે લોકો મારા માટે શક પણ લઈને મારા ઘરે આવો છો? તમે કેમ મારા માટે સંબંધ લાવ્યા છો? ન લાવ્યા હોત તો આજે મારો જીવ બચી ગયો હોત. મારા લગ્નની રાત એટલી ખરાબ હતી કે હું હોસ્પિટલમાં ખુલી હતી. ત્યાં ડૉક્ટર અને નર્સ પણ મને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે આટલી સુંદર છોકરીને તમે કઈ હાલતમાં લાવ્યા છો. હું પલંગ પર શાંતિથી સૂતી હતી અને હોસ્પિટલની છત તરફ જોઈ રહી હતી. ડૉક્ટરે મને કહ્યું કે તારા માતા પિતાએ કંઈ કહ્યું નથી? તેઓએ આ લોકોને પૂછવું જોઈતું હતું કે તેઓએ તમારી સાથે આવું વર્તન કેમ કર્યું? મેં કહ્યું કે મારી માતાએ મારા લગ્ન કરાવ્યા છે અને હવે તારા ઘરે પાછી જા અને તારી જિંદગી જીવ. ડૉક્ટરે કહ્યું કે મારી પાસે એક મહિલાના સેન્ટરનો નંબર છે. હું તમને તેના માલિકનો નંબર આપીશ. તે તમને અહીંથી સલામત રીતે તેની સાથે લઈ જશે. અગાઉ પણ અમે 2-4 મહિલાઓને મદદ કરી છે. સમજો કે તમને પણ મદદ મળશે. અહીં ઘણી બધી મહિલાઓને આવે છે જેમને મદદની જરૂર હોય છે. અમે તેમને કોન્ટ્રાક્ટ સેન્ટરમાં લોકો સાથે સંપર્ક કરાવીએ છીએ. જો તમારામાં હિંમત છે તો અમે તમને ત્યાં મોકલીશું. ત્યાં તમારું જીવન ખૂબ જ શાંતિપૂર્ણ રહેશે. મેં કહ્યું કે મારે કોઈની મદદની જરૂર નથી. મારે ક્યાંય જવું નથી. એકલી સ્ત્રીના નસીબમાં બદનામી હંમેશા લખાયેલી જ હોય છે, અહીં હોય કે ત્યાં. ડૉક્ટરે કહ્યું કે તમારી મરજી મુજબ ઠીક છે. અને હું ઘરે પાછી આવી હતી. પણ હોસ્પિટલમાં આવતાની સાથે જ મારી સામે વાસણોનો ઢગલો મૂકવામાં આવ્યો હતો. તે વિચાર પણ ન આવ્યો કે કદાચ હું એક દિવસની વહુ છું. કદાચ મને કામ માટે જ લાવવામાં આવી હતી. આ ઘરમાં ઘણું કામ હતું. હું આખો દિવસ ઘરના કામકાજ કરતી હતી. મારી નણંદ અને સાસુ આખો દિવસ તેમના પલંગ પર બેસી રહેતી હતી. તેને તેના પલંગ પર સવારનો નાસ્તો, પાણી અને દરેક વસ્તુ જોઈતી હતી. સૌથી મોટી વાત એ હતી કે તેઓ હજુ પણ મારા વખાણ કરતા નહીં, કે એવું એણે કહ્યું નથી કે અમારી વહુ કામ કરે છે. જ્યારે મારા પતિ ઘરે આવતા હતા ત્યારે તે કહેતા હતા કે તારી પત્નીનું ઘરનું કોઈ કામ નથી કરતી, માત્ર હું અને મારી દીકરીને આખો દિવસ કામ કરવું પડે છે. આ મહારાણી માત્ર બેસે છે. મારો પતિ પુરુષ હતો. એક માણસની જેમ તે ક્યારેક મારા પર હાથ ઉપાડતો અને ક્યારેક મારી સાથે દુર્વ્યવહાર કરતો હતો. અને મને પાડોશની મહિલાઓએ કહ્યું હતું કે અગાઉ 2 છોકરીઓ આવી જ રીતે ઘરમાંથી ભાગી ગઈ હતી, જે મારા પતિની પત્ની બનીને આ ઘરમાં આવી હતી. આ લોકો તેમનું જીવન પણ મુશ્કેલ બનાવતા હતા. ખબર નથી ક્યાં સુધી તમે રહેશો. હું એમને શું કહું કે મારા પાછળ નર્ક છે અને આગળ પણ નર્ક છે? તો લગ્ન પછી હું મારી એ જ જિંદગી સાથે ક્યાં જઈશ જેનો મને ડર હતો? પૂરબ એક બીભત્સ વ્યક્તિ નીકળ્યું. તેની સાથે સમય વિતાવો કોઈ સજાથી ઓછો ન હતો. પણ મેં મારી માતાના શબ્દો યાદ કરીને ધીરજ શીખી. તેણે કહ્યું હતું કે જીવન સરળ નથી અને આ મારી વાસ્તવિકતા બની ગઈ. જ્યારે સ્ત્રી ખરાબ રીતે ફસાઈ જાય છે, જ્યારે તેને ખરાબ પતિ મળે છે, સાસરિયાઓ પણ ખરાબ મળે છે, તો તે માત્ર એટલું જ વિચારે છે કે તેને તેનું બાળક મળવું જોઈએ. મારું બાળક મારું પોતાનું હશે. હું તેની સાથે રમીશ, તેની સંભાળ રાખીશ, હું તેની સાથે મારું હૃદય સમર્પિત કરીશ. પરંતુ આ મારી સૌથી મોટી ભૂલ હતી કે મેં આ જીવનમાં બાળક માટે પ્રાર્થના કરવાનું શરૂ કર્યું હતું. મારા પતિ પૂરબને તેમની પ્રથમ પત્નીઓના કોઈ બાળક નહોતા. મારા જીવનમાં આવી ક્ષણ આવશે તેની કલ્પના પણ નહોતી કરી શકતી. જ્યારે મારા પતિ જે હંમેશા કડક વર્તન રાખતા હતા, અચાનક તેણે મારી સાથે હરવાશથી વર્તન કરવાનું શરૂ કર્યું. જ્યારે ડૉક્ટરે મને કહ્યું કે હું મા બનવાની છું, ત્યારે મારા હૃદયમાં મિશ્ર લાગણીઓ હતી. ખુશી પણ હતી અને ભય પણ હતો. થોડી શંકા હતી, પણ ગમે તે મારા પતિએ જે કર્યું તે મારા માટે સંપૂર્ણ આશ્ચર્યજનક હતું. ડૉક્ટરની વાત સાંભળ્યા બાદ કે તમારી પત્ની મા બનવાની છે,
મારા પતિના ચહેરા પર ખુશીની એક વિચિત્ર લહેર દોડી ગઈ હતી. પહેલીવાર મેં જોયું કે તે દિલથી ખુશ હતો. અમે ડૉક્ટરના રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે તેણે મારો હાથ પકડી લીધો. આ સમય મારા માટે ખુશીઓથી ભરેલો હતો. તેના હાથમાં તે શક્તિ ન હતી જે તેની પાસે હંમેશા હતી, બલકે એક નરમી હતી, ખ્યાલ હતો. મારી સામે જોઈને તેને કહ્યું કે આરામથી ચાલ, ક્યાંય તને કંઈ થાય નહીં. આ સાંભળીને મને નવાઈ લાગી હતી. હંમેશા સ્વાર્થી અને નિશ્ચિંત લાગતો આ વ્યક્તિએ અચાનક મારા માટે આ લાગણી વિકસાવી. કેવી રીતે? ઘરે પરત ફરતાની સાથે જ તેણે મા અને બહેનને બોલાવી અને કઠોર શબ્દમાં કહ્યું, જેનો તે હંમેશા મારી સાથે ઉપયોગ કરતો હતો. પરંતુ આ વખતે આ શક્તિશાળી શબ્દો મારી તડફેણમાં હતા. તેણે કહ્યું, મારી પત્નીને હેરાન કરનાર હવે સાવધાન રહો. તે મા બનવા જઈ રહી છે અને તમે લોકોને તેના આરામનું બહુ ધ્યાન રાખવું પડશે. આ શબ્દો તો મારા માટે સ્વપ્ન સમાન હતા. એક સપનું જે હું પણ વાસ્તવિકતામાં પલટતા જોઈ શકતી ન હતી. તેણે વધુ કહ્યું કે તે માત્ર ભોજન જ બનાવશે અને તે પણ માત્ર 3 મહિના માટે. આ પછી મારી પત્ની બેડ રેસ્ટ પર રહેશે. તમારે ઘરનું બાકીનું કામ સંભાળવું પડશે, નહીં તો બહારથી ખાવાનું મંગાવવામાં આવશે અને ફળ દૂધ હું દરરોજ તેના માટે લાવીશ. જે કોઈ જરૂરની વસ્તુ હોય હું તે બધું લાવીશ. આ બધું સાંભળીને એક ક્ષણ માટે જગ્યાએ થીજી ગઈ હતી. શું આ એ જ વ્યક્તિ હતો જેણે મારું જીવન નરક બનાવી દીધું હતું? તેની મા અને બહેનના ચહેરા પર ખુશી અને અસ્વસ્થતાના ભાવ હતા. તે કદાચ વિચારી રહી હતી કે આ બધું કેમ અને કેવી રીતે થઈ રહ્યું છે. થોડીવાર મારી સાસુ મૌન રહ્યા. પછી તેણીએ કહ્યું કે આ શું વાત થઈ કે તે કામ નહીં કરે? છેવટે મહિલાઓએ હંમેશા કામ કર્યું છે અને મા બનવું એ કોઈ રોગ નથી. પરંતુ મારા પતિએ તેમની વાતને શક્તિથી બંધ કરી નાખી હતી. તેણે કહ્યું કે મેં હમણાં જ કહ્યું છે કે મારી પત્ની કોઈ કામ નહીં કરે. હવે કોઈ ચર્ચા નહીં થાય. મારા હૃદયમાં એક આશાની કિરણ જાગી ગઈ હતી. શું એ શક્ય હતું કે ઈશ્વરે મારા પતિનું હૃદય બદલી નાખ્યું હોય? શું તેણે ખરેખર બદલવાનું શરૂ કર્યું હતું? મને ખાતરી નહોતી કે આ બધું કાયમ માટે ચાલશે, કે તે માત્ર સમય સાથે બદલાતા હતા. પરંતુ એક ક્ષણ માટે મેં તેના પર વિશ્વાસ કર્યો હતો. તેના વર્તનમાં આ ફેરફારો મારા માટે ભેટથી ઓછા ન હતા. તેમની નમ્રતા અને ચિંતાએ મારા હૃદયને આશ્વાસન આપ્યું. મેં વિચાર્યું, કદાચ આ આવનાર બાળકના કારણે થઈ રહ્યું છે અને બાળક આપણા જીવનમાં કંઈક લાવશે જે બધું બદલી નાખશે. આ ક્ષણ મારા જીવનમાં એક સુંદર વળાંક હતો. એક વળાંક જેણે મારા હૃદયમાં આશા અને ખુશીનો દીવો પ્રગટાવ્યો હતો. કદાચ ઈશ્વરે મારી પ્રાર્થના સાંભળી હશે. કદાચ આવું કંઈક ખરેખર થવાનું હતું. રાતનો સમય હતો અને હું મારા રૂમમાં બેસીને વિચારતી હતી કે કદાચ મારું જીવન નવા માર્ગ પર આગળ વધી રહ્યું છે. વર્ષોથી અંધકારમાં દટાયેલી મારી ઉમ્મીદ જે ભરી જાગતી હતી. મારા પતિના બદલાયેલા વર્તનથી મને વિશ્વાસ થયો કે કદાચ મારી પ્રાર્થના સાંભળી લેવામાં આવી છે. કદાચ મારા નસીબમાં પણ શાંતિ લખેલી છે. મેં ભગવાનનો આભાર માન્યો અને મારા હૃદયમાં નવા સપનાઓ વીણવા માંડી. પણ આ ખુશી બહુ નાની સાબિત થઈ. રાત્રે જ્યારે હું પાણી લેવા રૂમની બહાર આવી ત્યારે મને મારા કાનમાં મારા પતિનો અવાજ સંભળાયો હતો. તે તેની મા અને બહેન સાથે વાત કરી રહ્યો હતો. હું દરવાજાની પાછળ અટકી ગઈ અને તે લોકોની વાત સાંભળવા લાગી. અને મેં જે સાંભળ્યું તેણે મારા હૃદયને પરેશાન કરી નાખ્યું હતું. મારી નણંદ ગુસ્સામાં કહેતી હતી કે ભાઈ, તમે તમારી પત્નીની અમને જવાબદારી સોંપી છે. હવે તે રાણી બનીને ફરે છે. તે ઘરનું કોઈ કામ પણ કરતી નથી અને એવું લાગે છે કે તમે તમારી પત્ની સિવાય બીજા કોઈને જોતા પણ નથી. મારી સાસુએ પણ આવી જ રીતે નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તે તો તેને એટલી માથે ચડાવી છે કે તે હવે આપણા પર રાજ કરશે. અમે આ વિશે વિચાર્યું પણ નહોતું. મારા પતિ, જે આખો દિવસ મારી સાથે હરવાશથી વર્તન કરતો હતો, અચાનક તેની ઓળખ બદલાઈ ગઈ હતી. તેણે હસીને કહી, તમે લોકો આટલી ચિંતા કેમ કરો છો? આ બધું માત્ર 9 મહિનાની વાત છે. બાળકનો જન્મ થતાં જ હું તેને છૂટાછેડા આપીશ. આ શબ્દો સાંભળીને મારું હૃદય થંભી ગયું હોય તેવું લાગ્યું. મારા માટે મારા પતિની વાતચીત સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. મારી જગ્યાએ ઊભી રહી અને શ્વાસ લેવાનું પણ ભૂલી ગઈ. મારી સાસુ કહેવા લાગ્યા કે તું તેને છૂટાછેડા આપીશ તો બીજી છોકરી કેવી રીતે મળશે? આવી સુંદર છોકરી તું ક્યાં શોધી શકીશ નહીં. અને આ સુંદર હોવા ઉપરાંત યુવાન પણ છે. તે પોતાની જીભ પણ ખોલતી નથી. ભલે આપણે તેને જે કહીએ, તે કંઈ પણ વિશે ફરિયાદ કરતી નથી. મારા પતિએ આકસ્મિકપણે કહ્યું કે ચોક્કસપણે કોઈ તો મળી જશે. મારા હૃદયમાં આના માટે કોઈ જગ્યા બાકી નથી. આનાથી મારું હૃદય ભરાઈ ગયું છે.
મારી સાસુ થોડી વાર ચૂપ રહ્યા અને પછી કહેવા લાગે કે 9 મહિનાની જ વાત છે, ચાલો આ પણ સહન કરીએ, પરંતુ તેને વધારે મહારાણી તરીકે રાખવાની જરૂર નથી. મારા પતિએ ફરીથી કહ્યું કે હે માતા, મને તે કરવા દે. તે જેટલી ખુશ રહેશે તેટલું વધુ સ્વસ્થ આપણું બાળક જન્મશે. અમને બાળકની ચિંતા છે, તેનાથી કોઈ મતલબ નથી. મારી સાસુએ માથું હલાવીને કહ્યું, હા, બાળક હોવું જોઈએ, તે પણ પુત્ર. જો દીકરી હશે તો પણ હું તેને મારા ઘરમાં રહેવા નહીં દઉં. મારા પતિએ કહ્યું કે હું પણ મારા પુત્રને પ્રેમ કરું છું. જો તે દીકરીને જન્મ આપશે તો હું તેને દીકરી સહિત ઘરની બહાર કાઢી નાખીશ, અને જો દીકરાને જન્મ આપશે તો લેવા ખાતર થોડા દિવસ આપણા ઘરમાં નોકરાણી તરીકે જીવી શકશે, પરંતુ મારે ફરીથી લગ્ન કર્યા પછી હું તેને મારા ઘરમાંથી કાઢી મૂકીશ. આ આખો વાર્તાલાપ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. દિવસ પર ચમકતી હૃદયની બધી આશાઓ એક જ ક્ષણમાં ઓલવાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે અમારા જીવનની વાસ્તવિકતા છે. મારી સ્થિતિ માત્ર એક બાળકને જન્મ આપવાની છે, અને જો હું દીકરીને જન્મ આપીશ તો આ લોકો મારી સાથે તેની જિંદગી પણ બરબાદ કરી દેશે. મારા પતિના નરમ વર્તન પાછળ આ જ કારણ હતું. હું ચૂપચાપ મારા રૂમમાં પાછી આવી હતી અને મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. મારે આ બધી બાબતોને અવગણીને ખુશ થઈને કામ કરવું જોઈએ કે મારી વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. આ જીવન જીવવાનું નક્કી કરવું જોઈએ. હું આખી રાત સૂઈ શકી નહીં. મારા પતિના શબ્દો મારા કાનમાં વારંવાર ગુંજતા રહે છે કે અમને બાળકની ચિંતા છે અને મારે માત્ર પુત્ર જ જોઈએ છે. મને મારી પત્નીથી કોઈ મતલબ નથી. આ શબ્દો મારા હૃદયમાં તીરની જેમ અથડાતા હતા. બીજા દિવસે સવારે જ્યારે હું જાગી ત્યારે મેં નક્કી કર્યું કે મારી માતાએ કહેલા શબ્દોને હું હંમેશા યાદ રાખીશ. તેમણે કહ્યું હતું કે જીવન સરળ નથી, પરંતુ તારે હિંમત ન હારવી જોઈએ. હું જાણતી હતી કે મારા માટે આ બધું સરળ રહેશે નહીં, પરંતુ મારા હૃદયમાં મેં પ્રાર્થના કરી કે ભગવાન મને હિંમત આપે અને કોઈક રીતે હું મારું જીવન સંભાળી શકું. મારા પતિની વાત સાંભળીને મારું દિલ તૂટી ગયું. જે ઉમ્મીદ જાગી હતી તે પણ તૂટી ગઈ હતી. હું વિચારવા લાગી કે થોડીવાર માટે આશા જીવંત રાખી હોત, પરંતુ ટૂંક સમયમાં આશા જતી રહી. મારા પતિ તે દિવસોમાં સારા મૂડમાં હતા. કદાચ બાળકના સમાચારથી તેના હૃદયમાં થોડી રાહત થઈ હશે. મેં વિચાર્યું કે શા માટે આ તકનો લાભ ન લઈએ અને મારી માતાને મરવાની પરવાનગી માંગીએ. પહેલાં હું થોડી અચકાઈ, પણ પછી મેં હિંમત એકઠી કરી. મેં મારા પતિને કહ્યું કે હું મારી માતાને મળવા માંગુ છું. તે આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યો, જેમ આ વિનંતી તેના માટે અર્થહીન હતી. પરંતુ તેણે નરમાશથી જવાબ આપ્યો. કહેવા લાગ્યો, ઠીક છે, હું તને સવારે તારા માતાના ઘરે ડ્રોપ કરીશ, પણ તું સાંજ સુધીમાં પાછી આવજો, હું તને લેવા આવીશ. મેં ખુશીથી કહ્યું કે ઠીક છે. મને મારા હૃદયમાં કંઈક શાંતિ થઈ કે આજે હું મારી માતાને જોઈ શકીશ, ભલે થોડા સમય માટે જ. જેણે હંમેશા મારા માટે મજબૂત સહારો બનવાનો પ્રયત્ન કર્યો છે, તે મારા હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભલે મારી મુલાકાત ગમે તેટલી ગંભીર કેમ ન હોય, પરંતુ તે એ જ માતા હતી જેણે મને સમસ્યાના સંબંધમાં ધકેલી હતી. પરંતુ તે જ મારી માતા હતી. મારું હૃદય તેને મરવા માટે ઝંખતું હતું. જ્યારે હું મારી માતાના ઘરે પહોંચી ને તેને કહ્યું કે હું મા બનવાની છું, તો તે આનંદથી કૂદી રહી હતી. તેણે મને ગળે લગાડી અને મારા માથા પર હાથ મૂક્યો. બધું સારું થઈ જશે એવું કહેવા લાગ્યા. ભગવાન બધું ઠીક કરશે, તારું જીવન સરળ બની જશે. મેં હિચકિચાતા કહ્યું, માં, તમે ક્યારેય મારા પિતાને શોધવાનો પ્રયત્ન કેમ ન કર્યો? જો આપણને તે મળી જાત તો કદાચ આપણે તેની પાસેથી આપણા હકની માંગણી કરી શકત. માતાના ચહેરા પર કાયરતા દેખાતી હતી. તેની આંખોમાં દર્દની ઝલક સ્પષ્ટ દેખાતી હતી. તે થોડીવાર ચૂપ રહી, જાણે પોતાનો ભૂતકાળ યાદ કરતી હોય. ગઈકાલની યાદોએ તેને ઘેરી લીધી હશે. પછી તે ધીમેથી કહેવા લાગી કે હું તેમને ક્યાં શોધું? તે એક પ્રવાસી હતા જે મારા જીવનમાં સપનાની જેમ આવ્યા અને ગયા. તેણે થોડા સમય માટે પ્રેમથી મારી સાથે લગ્ન કર્યા અને થોડો સમય અમે સાથે રહ્યા, કહેતા કે તે મને તેની સાથે લઈ જશે. તે ખૂબ જ અમીર માણસ છે. તે એક મોટા બંગલાના માલિક છે. પરંતુ એક દિવસ તેને કોઈનો ફોન આવ્યો. કદાચ તેની મા બીમાર હતી, તેથી તે ચાલ્યા ગયા અને પાછા ક્યારે આવ્યા નહીં. જ્યારે મેં આશ્ચર્ય સાથે પૂછ્યું કે તમે તેમના વિશે કંઈ પણ જાણતા નથી, માતાને થાકેલા સ્મિત સાથે કહ્યું, હું ફક્ત તેનું શહેર જાણું છું અને મારી પાસે તેનો મોબાઈલ નંબર પણ નથી. મેં લાંબા સમય સુધી તેમની શોધ કરવાનો પ્રયાસ કર્યો, પણ હું તારા પિતા વિશે કંઈ શોધી શકી નહીં. મારી વાત સાંભળીને મારા મનમાં ઈચ્છા જાગી કે મારી માતા પાસેથી મારા પિતાનું નામ પૂછીશ. મેં અચકાતા કહ્યું, તો પછી આજે મને મારા પિતાનું નામ કહો. માએ ઊંડો શ્વાસ લીધો
અને ધીમેથી કહ્યું કે તારા પિતાનું નામ વિજય કપૂર હતું. આ નામ સાંભળ્યા પછી વિચિત્ર રીતે અસ્વસ્થતા અનુભવી લાગી, પરંતુ મારા માટે નામનો કોઈ અર્થ ન હતો. તે મારી ઓળખનો એક ભાગ બની શક્યો હોત, પરંતુ તે બન્યો નહીં. મારી સાથે આ નામ ક્યારેય લાગ્યું નહીં. આ નામ પણ મારા જીવનના ખાલી ભાગોમાંથી એક હતું, જે હું ક્યારેય ભરી શકતી નથી. હું મારી માતા સાથે થોડીવાર મૌન બેઠી હતી. તેમના ચહેરા પર ભૂતકાળની ઝલક હતી અને મારા હૃદયમાં એક વિચિત્ર બેચેની હતી. આ નામ સાંભળીને હું શું કરત? મારા માટે આ જીવનનું સત્ય હતું, જે મારે કોઈને કોઈક રીતે સહન કરવું પડત. સાંજ સુધીમાં મારા પતિ મને લેવા આવ્યા હતા. મારી માતાએ મને આશીર્વાદ આપ્યો. મેં વિચાર્યું કે જીવન આમ જ ફરતું રહેશે. મારી ઈચ્છાઓ, મારા સપના, આ પ્રશ્નો ક્યાંક પાછળ રહી જશે. 9 મહિના સારા વીતી ગયા હતા, પણ મને ખબર નથી કે ભગવાનને શું મંજૂર હતું કે જ્યારે બાળકનો જન્મ થયો ત્યારે તે પુત્ર નહીં પણ પુત્રી હતી. તેને જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. હવે મને ખબર નથી કે આ લોકો આ છોકરી સાથે શું કરશે, કારણ કે તેઓએ કહ્યું હતું કે જો દીકરીનો જન્મ થશે તો તેને આ ઘરમાં નહીં રાખીએ અને ન તો મધુને અહીં રહેવા દઈશું. જો આ લોકો મને ઘરમાંથી કાઢી મૂકશે તો હું ક્યાં જઈશ? ફરી મા પાસે પણ જઈ શકતી નથી. મારે કોઈક રીતે ઘરે રહેવું હતું, પણ આ લોકો મારી વાત બિલકુલ સાંભળશે નહીં. મારી દીકરી તરફ જોઈને બધાના ચહેરા ઉદાસ થઈ ગયા હતા. બધા ગુસ્સે થયા હતા કે મેં દીકરીને કેમ જન્મ આપ્યો. હવે આ બધું મારા હાથમાં તો ન હતું, તે ભગવાન તરફથી ભેટ હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તે મને ઘરે લાવ્યા અને ઘરે આવી મને ઘણી બધી વાતો કહેવા લાગ્યા. હું હમણાં જ હોસ્પિટલમાંથી પાછી આવી હતી. મારી હાલત સારી ન હતી. મારા પતિ આ બાબતની પણ પરવા કરી ન હતી. તેઓ કહેવા લાગ્યા કે તેને કોણ પોતાની પાસે રાખશે. મને એક પુત્રની ઈચ્છા હતી. દીકરીઓ તો બોજ હોય છે, હું તેનું પાલન કરી શકતો નથી. હું તેના શબ્દોથી ખૂબ પીડા અનુભવી રહી હતી. એટલું બધું હું કહી શકતી નથી. મેં મારું આખું જીવન મારી લાગણીશીલ માતા સાથે વિતાવ્યું હતું અને હું પોતે પણ લાગણીશીલ માતા બની ગઈ હતી. મેં મારા પતિને કહ્યું કે ઠીક છે. મેં મારા પતિને કહ્યું કે હું શું કરું? આ નિર્દોષ બાળકને મારે ક્યાં લઈ જવું જોઈએ? મારા પતિ કહેવા લાગ્યો, તમે બંને અત્યારે મારા ઘરની બહાર નીકળો. હું તને 1-2 દિવસમાં છૂટાછેડાના કાગળો મોકલી આપીશ. મેં તેની સામે મારા હાથ જોડીને કહ્યું કે કૃપા કરીને મારી સાથે આવું ન કરો. આ તમારું ખૂન છે. મારા પતિ ના કહેવા લાગ્યા, આ મારું ખૂન નથી. જો અમારું ખૂન હોત તો માત્ર પુત્રનો જન્મ થયો હોત. આ તારી દીકરી છે અને તું અહીંથી નીકળી જા. મેં મારા પતિને કહ્યું કે હું ક્યાં જાઉં? જો હું રાત્રે મારી માતા પાસે જાઉં તો તે પણ મને જોઈને ખૂબ પરેશાન થઈ જશે. કોઈ પણ રીતે મારું ઘર અહીંથી ઘણું દૂર છે. મારા પતિ અને મારી સાસુ મને ઘણી બધી વાતો કહેતા હતા. મારી સાસુ કહેવા લાગી કે અમે આને અમારી સાથે 1 મિનિટ પણ નહીં રાખીશું. તું એક કામ કર, આને કચરાના ઢગલામાં નાખી દે. આખી રાત રડતી રડતી તે મરી જશે. મેં કહ્યું ના, હું આમ નહીં કરું. આ દરમિયાન મારી નણંદે મારા વાળ પકડીને કહ્યું, તો પછી તું પણ અહીંથી નીકળી જા. જો તારે આ ઘરમાં રહેવું હોય તો આ છોકરીને કચરાના ઢગલામાં ફેંકી દે અને પાછી આવ. મેં મારી નણંદને કહ્યું કે તું પણ છોકરી છે, તો પછી તું આવું કેમ બોલે છે? ત્યારે મારી સાસુએ મારા વાળ પકડી લીધા અને તે કહેવા લાગી કે તારી પુત્રીને મારી પુત્રી સાથે સરખાવે છે. મને દુખાવો થવા લાગ્યો. હું બૂમો પાડવા લાગી. મેં કહ્યું પ્લીઝ મને છોડી દો, મને પીડા થાય છે. પરંતુ મારી સાસુ તે સમયે એક જુલ્મી મહિલા બની ગઈ હતી. મારી સાસુ મને કહેવા લાગી કે બોલ, તેને કચરાના ઢગલામાં ફેંકી આવીશ કે નહીં? તે મારા વાળ ખૂબ જ સખ્ત ખેંચતી હતી, તેથી મારે તેને કહેવાની ફરજ પડી કે તે ઠીક છે, હું એને કચરાના ઢગલામાં નાખીને પાછી આવીશ. તેઓએ મને છોડી દીધી અને હું રડતી રડતી મારી પુત્રીને મારા હાથમાં લઈને કચરા ઘર પાસે આવી ગઈ હતી. મારી દીકરીને ગળે લગાડીને ખૂબ રડતી હતી. મને તેના પર ખૂબ તરસ આવતું હતું. હું ત્યાં લાંબો સમય ઊભી રહી. પછી થોડા સમય પછી મેં તેને ત્યાં જમીન પર રાખી, પરંતુ તે કચરાનું ઘર નહોતું. મેં તેને ઘરેથી થોડે દૂર છોડી દીધી. મારું હૃદય ખૂબ જ તડપતું હતું મારી પુત્રી માટે, પણ હું શું કરી શકું? જો હું તેને ત્યાં મૂકત નહીં તો તે લોકો મને તેમના ઘરમાં રહેવા માટે જગ્યા ન આપે. મેં તેના વિશે વિચાર્યું હતું. હું મારું સાસરિયું છોડીશ નહીં, ભલે લોકો મને હંમેશા ટોર્ચર કરે. હું જ્યારે આવી ત્યારે બધા મને ખાલી હાથે જોઈને ખૂબ જ ખુશ થયા હતા. હું ચૂપચાપ આવીને ભગવાનની સામે બેસીને પ્રાર્થના કરવા લાગી હતી. તેની સામે મેં રડીને મારી પુત્રીની સલામતી માટે પ્રાર્થના કરી હતી. આ વખતે મારી પાસે મારા ભગવાન સિવાય કોઈ ન હતું. હું પ્રાર્થના કરતી હતી કે મારી દીકરીને કોઈ નુકસાન ન થાય. હું ઈચ્છું છું કે તે મારી બની શકે.
પણ આ લોકો આ ઘરમાં તેને ક્યારેય સહન નહીં કરે. હું પ્રાર્થના કરતી વખતે અને રડતી વખતે બેભાન થઈ ગઈ હતી, કારણ કે મને મારી દીકરીની ચિંતા હતી. આખી રાતે નિર્દોષ છોકરીનું શું થયું હશે એ ખબર નથી. તે માના ખોળા અને ભૂખ માટે તડપતી હશે. તેની પાસે પોતાનું કોઈ નહીં હોય. ભગવાનની સામે રડીને જેવી મારી હાલત હતી, ઘરના દરેક વ્યક્તિ મારી હાલત જોઈને હસી રહ્યા હતા, અને એક હું હતી જેના આંસુ રોકાતા ન હતા. આખરે મારી હાલત ક્યાં સુધી આવી રહી શકે? તેથી હું બેભાન થઈ ગઈ હતી. પણ જ્યારે સવારનો સૂરજ બહાર આવ્યો ત્યારે મારી સાસુએ મને લાત મારીને જગાડી અને મને આંખ ખોલતા જ ઘરના બધા કામો કરવાનું કહેવા લાગી. મારી પુત્રી વિશે ફરી મારા મગજમાં આવ્યું અને ફરીથી મારી આંખો ભીની થઈ ગઈ હતી. મારું હૃદય બેચેન થવા લાગ્યું. હું તડપતી હતી. વિચારવાનો પ્રયાસ કર્યો કે મારી દીકરી જીવતી છે કે મરી ગઈ તે જોવા હું તેની તપાસ કરવા માંગતી હતી. પણ પછી મારે ત્યાં ન જવું જોઈએ એવું વિચારીને મેં મારા પગ રોકી દીધા. હું એક એવી માં છું જે પોતે પોતાની દીકરીને ત્યાં છોડીને આવી હતી, અને હવે હું તેની હાલત જોવા કેવી રીતે જઈ શકું? મેં મારા આંસુ પર કાબૂ રાખ્યો અને ઊભી થઈ. જેમ મેં કામ શરૂ કર્યું તેમ મને અવાજ આવ્યો. અમારા ઘરની બહાર જાહેરાત થતી હતી કે અમારા ગામમાં એક માસૂમ બાળકી ગામના મુખિયા પાસે આવી છે. શહેરના વિજય કપૂરજીએ તે છોકરીને પોતાના ખોળામાં ઉપાડી છે અને તેને લઈ મુખિયાજી પાસે ગયા છે અને ગામમાં જાહેરાત કરી કે તે બાળકી કોઈ પણની છે તે આવીને તેની પુત્રીને લઈ જાય. આ બાળકને વિજય કપૂરજીએ ઉપાડી છે. આનો અર્થ એ થયો કે આ છોકરી ખૂબ નસીબદાર છે. ખબર નહીં આ કોનું બાળક છે, પરંતુ તેઓએ આ છોકરીના ઉછેરમાં આખું જીવન પસાર કરવાનું વચન આપ્યું છે. જો કોઈ બે ઓલાદ છે જે આ બાળકને સારી રીતે ઉછેરવા માંગે છે તો અમે તેને આ બાળકને સોંપીશું, પરંતુ આ બાળક કોઈના પર બોજ નહીં બને. તેના સાચા માતા પિતા અહીં આવે તો સારું રહેશે, કારણ કે વિજય કપૂરજી શહેરના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાંના એક છે. આ વારંવાર જાહેરાતો કરવામાં આવી રહી હતી. મારા પતિ આ જાહેરાત સાંભળતાની સાથે જ મારો હાથ પકડીને પૂછ્યું કે તું તે છોકરીને ક્યાં છોડીને આવી હતી? મેં કહ્યું હું તેને કચરાના ઘર પાસે મૂકીને આવી હતી. મારા પતિએ કહ્યું હવે મારી સાથે આવ, અને આ જ ક્ષણે અમારું નસીબ જાગી ગયું છે. તે બાળકને શહેરના કોઈ મોટા માણસે પકડી રાખે છે અને હવે તે તમામ ખર્ચ ચૂકવવા તૈયાર છે. તે ખૂબ જ અમીર માણસ છે. સાંભળ્યું છે કે તે અમારા ગામના મુખિયાજીને કાલે રાત્રે મળવા આવ્યા હતા. ત્યારે તેને અમારા બાળકને કચરાના ઘર પાસે જોઈ હતી અને તેને મુખિયાજીના ઘર પર લઈ ગયા. તેણે કહ્યું કે વહેલી સવારે તમારે આખા ગામમાં જાહેરાત કરવી પડશે કે હું આના સમગ્ર જીવનનો ખર્ચ તેના મારા માતા પિતાને આપીશ. તેઓ વિચારે છે કે ગરીબને કારણે અમે આ છોકરીને ત્યાં છોડી દીધી છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાના બાળકોને આ રીતે કોઈ મજબૂરી વિના રસ્તા પર છોડતો નથી. તેને આ બાળક પ્રત્યે સહાનુભૂતિ હતી. તેઓ ઈચ્છે છે કે જો તેના અસલી માતા પિતા ન મળે તો તેઓ તેને પોતાની સાથે શહેર લઈ જશે. ગામના તમામ લોકો કહી રહ્યા છે કે આ બાળકનું નસીબ જાગી ગયું છે. તે ખૂબ જ અમીર માણસના હાથમાં આવી ગઈ છે. જો આપણે જઈને એમ કહીએ કે હા અમે લાચાર હતા અને ગરીબીને કારણે અમે અમારી દીકરીને રસ્તા પર છોડી દીધી હતી, તો આ માણસ આપણી ઘણી મદદ કરશે. તારે તેની પાસે જઈને આ વાત કહેવાની છે કે આ મારી દીકરી છે અને અમે બહુ ગરીબ છીએ. હું પણ આ માણસને મળવા માંગતી હતી, કારણ કે આ માણસનું નામ મારા પિતાના નામ જેવું જ હતું. હું તરત જ મુખિયાજીના ઘર તરફ ગઈ હતી, કારણ કે તે માણસ ત્યાં હતો. જલ્દી હું ત્યાં પહોંચી. તેને જોઈને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, કારણ કે તેનો ચહેરો મારા ચહેરાથી મળતો હતો. મારા પતિએ મને એક્ટિંગ કરવાનું કહ્યું હતું, પરંતુ હું એક્ટિંગ કરતી નહોતી. તેને જોઈને જ મને રડવું આવી ગયું હતું. હું તરત જ તેના પગે પડી અને જોરથી રડવા લાગી. મેં તેને ઓળખ્યા હતા. તે મારા પિતા હતા. મારી આંખમાંથી સતત આંસુ નીકળી રહ્યા હતા. મેં મારા પિતાની સામે જોઈને કહ્યું કે આ છોકરી મારી છે અને તમે મારા પિતા છો. મુખિયાજીના ઘરે ઊભી રહીને બધાની સામે મારા પિતાને કહેતી હતી. તે આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યા. મારા પિતાની આંખોમાં આશ્ચર્ય અને પ્રેમ હતો. તેણે કહ્યું કે તું મારી દીકરી છે? હું રડતી રડતી તેની નજીક ગઈ. એ કહ્યું પિતાજી, હું છું તમારી દીકરી. મારા પિતાએ મને ઊભી કરી, મારા આંસુ સાફ કરી અને કહ્યું દીકરી, મેં તને બહુ શોધી, પરંતુ તું અને તારી મા મને ક્યારેય મળ્યા નહીં. મેં કહ્યું પિતાજી, તમે મને જોયા પછી કેવી રીતે ઓળખ્યા? કહેવા લાગ્યા જુઓ, તારો ચહેરો મારા સાથે મેળ ખાય છે. શું આ તારી દીકરી છે? મેં તને જોતાં જ ઓળખી લીધી, કારણ કે આ છોકરીનો ચહેરો તારાથી મળે છે.
મારી પુત્રી મારા પિતાના ખોળામાં હતી અને મારા ભગવાને મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો હતો. પિતાએ મને ગળે લગાડી લીધી હતી. મેં મારી દીકરીને પણ ગળે લગાડી અને મેં ત્રણેય એકબીજાને ગળે લગાવીને રડવા લાગ્યા હતા. અહીં મારા પતિ આ બધું જોઈ રહ્યા હતા. મારા પિતાએ મને જણાવ્યું કે તે મને અને મારી માતાને કેટલા સમયથી શોધતા હતા. તે અહીં ગામડાના વડા સાથે જમીનો અંગે થોડી વાતચીત કરવા આવ્યા હતા. ગઈકાલે રાત્રે જ જ્યારે તેણે મારી દીકરીને કચરા ઘર પાસે પડેલી જોઈ ત્યારે તેણે તેને પોતાની ખોળામાં ઉપાડી અને તે મુખિયાજીના ઘરે આવ્યા હતા. મુખિયાજીને તેમણે સમગ્ર ગામમાં જાહેરાત કરવા જણાવ્યું હતું. મારી દીકરીને જોઈને તેને મારું બાળપણ યાદ આવી ગયું હતું. તેથી તેઓએ વિચાર્યું કે તેના સાચા માતા પિતા ચોક્કસપણે સંપત્તિ વિશે સાંભળીને આવશે અને કોઈ એવા માતા પિતા પર આવશે જેઓ સંપત્તિના લોભના પ્રભાવ હેઠળ આવશે અને તેઓ આ બાળકને સ્વીકારવા તૈયાર થશે. મારા પિતાએ કહ્યું કે આ છોકરીને જોઈને મને તારી યાદ આવી હતી કે જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે તે આવી જ એકદમ સુંદર હતી. મને ખબર ન હતી કે આ તારી દીકરી છે, પણ આને જોઈને મને તારી યાદ આવી ગઈ. તેથી મેં વિચાર્યું કે હું ચોક્કસપણે તેના માતા પિતાને એકવાર મળવા માંગુ છું. મેં મારા પપ્પાને મારા જીવન વિશે બધું કહ્યું હતું અને એ પણ કહ્યું હતું કે મારી માતાએ કઈ મજબૂરીમાં મારા લગ્ન કરાવ્યા અને આ લોકોએ મારી સાથે શું કર્યું. પિતાના ચહેરા પર એટલો ગુસ્સો હતો કે તે ઉમદા અને બહાદુર વ્યક્તિના ચહેરા પર દેખાય છે. તે મારા પતિની નજીક ગયા, જે ત્યાં ઊભો રહી આંખો પહોળી કરીને આ બધું જોઈ રહ્યો હતો. તેના મનમાં લોભ હતો એટલે તે દીકરીને સ્વીકારવા તૈયાર થયો. પરંતુ મારા પિતાએ તેને કહ્યું કે મારી પુત્રીને તેના સંબંધમાંથી અહીં અને હમણાં જ મુક્ત કર. મારી દીકરી તારી સાથે નહીં રહે. પણ મારા પતિ મારી પાસે આવી મારો હાથ પકડીને કહ્યું કે ના પિતાજી, આ મારી પત્ની છે. હું તમારી દીકરીની ખૂબ કાળજી રાખીશ અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. હું તેને છોડી શકતો નથી. આ મારી અને મધુની દીકરી છે. અમે બંને અમારી દીકરીને ખૂબ પ્રેમ કરીએ છીએ. મને ખબર નથી કે આને કચરાના ઘરની પાસે કોણે મૂકી હતી. જરૂર આ મારી માતાની હરકત હશે. મારા પિતાએ આ સાંભળ્યું ત્યારે તેઓ સમજી ગયા હતા કે ધનના લોભને લીધે તે દયાળુ બનવા લાગ્યો છે. તેથી તેણે તેનો હાથનો ઈશારો કરીને તેને રોક્યો હતો. જ્યારે મારા પિતાએ તેમના ખિસ્સામાંથી ઘણી બધી ચલણી નોટો કાઢીને મારા પતિના મોઢા પર મારી અને કહ્યું કે તું મારી દીકરીનો પીછો કરવાનું બંધ કર. આટલા દિવસોથી તે તારી સાથે રહી છે, તેની આ કિંમત છે, નહીંતર તું આને પણ લાયક નથી. મારા પતિનું બધાની સામે ઘણું અપમાન થતું હતું. મારા પિતાએ કહ્યું હતું કે દીકરા, હવે તું તેની સાથે નહીં રહે. મારા પતિએ મારા પિતાની સામે કહ્યું કે મધુ, હું તને પ્રેમ કરું છું, તું આ તારા પિતાને કેમ નથી કહેતી. તે મને બાબતોને ધ્યાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ મારા પિતાએ તેને ગુસ્સામાં કહ્યું કે મારી પુત્રી તારા માટે બોજ છે અને તારી પોતાની પુત્રી પણ તારા માટે બોજ છે. તેથી હવે તું તેમનો કંઈ લાગતો નથી. તારા પરિવાર અને તે મારી દીકરીને ખૂબ પરેશાન કરી છે. હવે મારી દીકરી તારા ઘરે તો નહીં રહી. મારા પિતાજી મારો હાથ પકડીને ઘર તરફ લઈ જવા લાગ્યા, પરંતુ થોડી વારમાં મારો પતિ બૂમો પાડતો અમારી પાછળ આવ્યો અને કહ્યું કે તું મારી સાથે આ બધું ખોટું કરે છે. તમે મારી દીકરી અને મારી પત્નીને તમારી સાથે લઈ જાઓ છો. પિતાજીએ તેના રક્ષકને સંકેત આપ્યો હતો. તે બંદૂક સાથે મારા પતિની પાછળ આવ્યા અને મારો પતિ ડરી ગયો હતો અને તેણે માફી માંગી હતી, જે બાદ તે પોતાના ઘરે જવા રવાના થયો હતો. પિતાએ કહ્યું, દીકરી, હવે તને કોઈ તકલીફ નહીં આપે. આ પણ તને છૂટાછેડા આપશે. હું તને આ સંબંધમાંથી મુક્ત કરાવીશ. મારા પિતાએ ખૂબ પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો હતો. મારા પિતાએ આજે મારા માટે જે કંઈ કર્યું હતું આ બધું હું ડિઝર્વ કરતી હતી. જો બાળપણથી પિતાજી મારી સાથે હોત તો કદાચ મારી જિંદગી આવી ન હોત, પણ હવે તે આવી ગયા હતા. તેણે વચન આપ્યું કે તે બધું ઠીક કરશે. મારા ખતરનાક પતિ અને ખતરનાક સાસરિયાઓથી મારો પીછો છોડી ગઈ હતી. મારી આંખમાંથી સતત આંસુ નીકળી રહ્યા, પણ આ આંસુ રાહતના આંસુ હતા. મારા પિતાથી મારી બધી મુશ્કેલીઓનો અંત આવી ગયો હતો. મારા પિતાએ મારી દીકરીને ખોળામાં લીધી. મારો હાથ પકડીને તેણે ગર્વથી કહ્યું કે આજે મને તારી મા પાસે લઈ જા. હું ઘણા સમયથી તેને મળવા માટે ઝંખતો હતો. જલ્દી અમે માના ઘરે પહોંચ્યા. મારા હૃદયમાં એક વિચિત્ર ગભરાટ અને ખુશી હતી. મેં વિચાર્યું કે મા જ્યારે પિતાજીને જોશે ત્યારે માની પ્રતિક્રિયા શું હશે. જેમ અમે દરવાજા પાસે પહોંચ્યા, મેં પૂછ્યું. માએ જેમ દરવાજો ખોલતાની સાથે જ તે આશ્ચર્યમાં દરવાજા પર સ્થિર રહી ગઈ હતી. તેની આંખોમાં આશ્ચર્ય અને ખુશી હતી. તેની આંખોમાંથી
આંસુ નીકળવા લાગ્યા હતા. પિતાએ આગળ આવીને તેના આંસુ લૂછતા કહ્યું કે હું તને ક્યારેય છોડવા માંગતો ન હતો, પણ સંજોગોએ મને મજબૂર કર્યો. આજે હું પાછો આવ્યો છું. હંમેશા માટે તમારા બંનેને જોઈને મારું હૃદય ભરાઈ ગયું હતું. મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા હતા. આ દ્રષ્ટિ ખુશી જેવી હતી. મારી માતાએ મને અને મારા પિતાને ગળે લગાડ્યા અને કહ્યું કે આ બધું ભૂતકાળમાં હતું. હવે આપણે સાથે મળીને નવું જીવન શરૂ કરીશું અને જૂની જિંદગી છોડીને આગળ વધીશું. હવે તમે લોકો મારી સાથે આવો. તેમને તેની સાથે મુંબઈ શહેરમાં લઈ આવ્યા હતા, જ્યાં તેમનો ઘણો મોટો બંગલો હતો. તે જગ્યા કોઈ મહેલથી ઓછી ન હતી. ખરેખર મારા પિતાજીને તેના માતા પિતા ખૂબ પ્રેમ કરતા હતા. તેને મારી માતા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. મારા દાદા દાદીને મારી માતા પસંદ ન હતી, આથી પિતાજી મારી માતા સાથે અલગ રહેવાનું શરૂ કર્યું હતું. પણ એક દિવસ તેને મારા પિતાને ફોન કરીને કહ્યું કે તારી માતાની તબિયત બગડી રહી છે. તેથી તેની માતાની ખરાબ તબિયતને કારણે જાણ થતાં તેઓ તેમના માતા પિતા પાસે દોડી આવ્યા હતા. તે પછી બંનેએ કેટલાક સોગંદ દીધા અને પિતાને માતાથી અલગ કર્યા અને પિતાને ક્યારેય માતાને મળવા ન દીધા. માને લાગ્યું કે પિતાએ તેની સાથે દગો કર્યો છે. મારી માતા ગામડાની રહેવાસી હતી, તેથી તે મારા પિતા વિશે વધુ જાણતી ન હતી. તેઓએ મારા પિતાને દરેક જગ્યાએ શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ શોધી શક્યા ન હતા. પિતાએ પણ માતાને શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો હતો કે તે માને બધું કહી શકે, પરંતુ તેના માતા પિતાએ તેને તેની પત્ની અને પુત્રીને મળવાની મંજૂરી આપી ન હતી. તે પછી પિતા તેમના બાકીના જીવન માટે તેમના માતા પિતા સાથે રહેતા હતા અને તેની સેવા કરતા હતા, કારણ કે તેના માતા પિતા હંમેશા મરવાની ધમકી આપતા હતા. એક સમય એવો આવ્યો જ્યારે બંને મૃત્યુ પામ્યા અને હવે એ સમય આવી ગયો હતો જ્યારે મારા પિતા તેમની પુત્રી અને પત્નીને મળવા માટે આશીર્વાદ લાગવા લાગ્યા હતા. તેઓએ અમને બંનેને માતા અને પુત્રીને દરેક જગ્યાએ શોધ કરી હતી. એ ગામ જ્યાં પિતા અમને મા અને દીકરીને છોડીને ગયા હતા, અમે ત્યાં પણ નહોતા. પણ એક સંયોગ હતો. જ્યારે મારા પિતા ઘણા વર્ષો પછી આ ગામના વડાને મળવા આવ્યા હતા અને તે સમયે પિતાને તેમની પુત્રીની પુત્રી કચરા પાસે મળી અને આમ તેમની મુલાકાત તેમની પત્ની અને દીકરી સાથે થઈ. મારા પિતા ખૂબ ખુશ હતા અમને બંને મા દીકરીને જોઈને, પણ હવે અમને લાગતું હતું કે હવે અમારા જીવનનો સહારો મળી ગયો છે. અહીં અમને ખબર પડી કે મારા પિતાજીનું મોટું બિઝનેસ છે અને અહીં આવ્યા પછી તેઓએ અમારું જીવન ખૂબ જ સરળ બનાવી દીધું હતું. પિતાજીએ કહ્યું કે હું મારી દીકરીના લગ્ન મારી ઈચ્છા પ્રમાણે કરીશ. મારી દીકરી હવે કોઈ મુશ્કેલી સહન કરશે નહીં અને મારી પત્નીને તો મુશ્કેલી પડશે અને ન તો તેને લોકોની વાત સાંભળવી પડશે. થોડા સમય પછી અમે બંને માતા પુત્રી અને પિતા સાથે સુખી જીવન જીવતા રહ્યા. મારી દીકરીની સંભાળ રાખવા માટે પિતાએ એક ખાસ નોકરાણીને રાખી હતી. થોડા સમય પછી મારો એક સંબંધી મારા પિતા પાસે આવ્યો. આ સંબંધ મારા પિતાજીના સાથીના પુત્રનો હતો. મારા પિતાએ આ સંબંધ માટે જરાય રાહ જોઈ ન હતી અને તે છોકરા સાથે મારા લગ્ન કરાવ્યા. તે છોકરો પણ મારા જૂના જીવન વિશે બધું જાણતો હતો, કારણ કે મેં નક્કી કર્યું હતું કે હું મારા પતિને મારા જૂના જીવન વિશે બધું કહીશ. હું હવે મારા લગ્ન જીવન બગાડવા માંગતી ન હતી. મેં મારા પતિને કહ્યું હતું કે મારી એક છોકરી છે અને મારા એક વાર લગ્ન થયા છે. જ્યારે તેને આખું સત્ય ખબર પડી ત્યારે પણ તેને મને સ્વીકારી લીધી. તેને કહ્યું કે જો મારે તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું, હું તમારા ખાતર તમારી દીકરીને સ્વીકારવા તૈયાર છું. અને આ રીતે મેં અંગત સાથે લગ્ન કર્યા, જેને મારી અને મારી દીકરીની ખૂબ કાળજી લીધી. આજે મારા લગ્નને 15 વર્ષ થઈ ગયા છે. મારી પુત્રી સાથે ખૂબ જ ખુશ છું. મારા પતિ મારી પુત્રી સાથે કોઈ પણ રીતે ભેદભાવ કરતા નથી. મારા માતા પિતા હજુ પણ મને ખૂબ પ્રેમ કરે છે. મોડું થયું છતાં મને મારા પિતાનો પ્રેમ મળ્યો અને મારી દીકરીને પણ તેના માતા પિતા બંને મળ્યા. મિત્રો, ઉમ્મીદ કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, કારણ કે સૌથી પહેલાં તમને અપડેટ મળે. આભાર.